અને હવે સુરતની વાત કરીએ। સુરત મહાનગરપાલિકાને વર્ષો બાદ બ્રહ્મજ્ઞાન થયું છે। ખાડીની ભયજનક સપાટી અંગે વિવાદ સર્જાયો ત્યારે હવે ફરીથી ખાડીની માપણી કરવામાં આવશે। ખાડી ભયજનક સપાટી પર પહોંચે તે પહેલા જ પાણી ભરાઈ જાય છે। આપને જણાવી દઈએ, ખાડીની ભયજનક સપાટી અંગે વિવાદ સર્જાયો છે। મહાનગરપાલિકાને વર્ષો બાદ જાણે કે બ્રહ્મજ્ઞાન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ, કેમ કે હવે ફરીથી ખાડીની માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મનપા ફરીથી ખાડીના જે ઊંડાણ છે તેની માપણી કરશે। ભયજનક સપાટી સુધી પહોંચે તે પહેલાં જ ખાડીનું પાણી કેવી રીતે પૂરનું પાણી બની જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે તેની વચ્ચે હવે સુરત મહાનગરપાલિકા બ્રહ્મજ્ઞાન થયું અને હવે ફરીથી ખાડીની માપણી કરશે। તો સુરત મહાનગરપાલિકાને વર્ષો બાદ આ બ્રહ્મજ્ઞાન થયું છે। આપને જણાવી દઈએ, ગત દિવસોમાં ચોમાસામાં ત્રણ વાર ખાડીના પાણી ભયજનક સપાટી પર પહોંચે તે પહેલા જ કેવી રીતે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા અને તેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ। લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। લોકોનો આક્રોશ, આ આક્રોશની ગંભીરતાને સમજતા હવે સુરત મહાનગરપાલિકા ખાડીની માપણી કરશે અને જે પ્રકારે ખાડી ભયજનક સપાટી પર પહોંચે તે પહેલા તેના પાણી કેવી રીતે વિસ્તારમાં ફરી વળે છે અને શા માટે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને આ માપણી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન લાઈવ જોડાઈ ગયા છે। ચેતન લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, જે રીતે સુરતના ખાડીના પાણી આ વખતે ત્રણ વખત પૂરના પાણી સાબિત થયા હતા અને હવે બ્રહ્મજ્ઞાન થયું છે મનપાને, ખાડીની ઊંડાણની માપણી કરવામાં આવશે। શું કયા પૂરું આયોજન કરવામાં આવ્યું છે? આ બ્રહ્મજ્ઞાન કેટલું થયું? જી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાંથી પાંચ ખાડીઓ પસાર થાય છે અને છેલ્લા કેટલાય વર્ષોથી સુરતમાં ખાડી પૂરના કારણે લોકોએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાને મોડે જ્ઞાન થયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે હવે જે તમામ જે ખાડીઓની ભયજનક સપાટી છે તે હવે નક્કી કરવામાં આવશે, કારણ કે અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે જે ખાડી છે તે ભયજનક સપાટીની પર પહોંચે તે પહેલાં જ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આપની સાથે કુમારભાઈ કાનાની જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કાકા, મોડે બ્રહ્મજ્ઞાન થયું છે સુરત મહાનગરપાલિકાને, શું કહેશો? ખૂબ સારી વાત છે કે આ વર્ષે ખાડી પૂરની સમસ્યા પછી તંત્ર હરકતમાં આવ્યું છે અને સમિતિ બનાવી છે। સમિતિ તો ગયા વર્ષે પણ બની હતી, પરંતુ દુઃખની વાત એ છે સમિતિ બન્યા પછી કોઈ કામગીરી થઈ નહોતી। આ વર્ષે સમિતિ બની છે, સર્વે શરૂ થયું છે, ડ્રોન દ્વારા સર્વે થયું છે, એનો આખો રિપોર્ટ થયો છે, પ્રેસ નોટ આપવામાં આવી છે વહીવટીતંત્ર દ્વારા। તો સમિતિ જે રીતે કામમાં આગળ વધી રહી છે, મને એવું ચોક્કસપણે લાગે છે કે જે સમિતિ બની છે, જે સર્વે થાય અને જે કંઈ સૂચનો આવે અને એ સૂચનોનો જો અમલ થાય તો સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી રાહત મળી શકે એવી પરિસ્થિતિ છે। કાકા, 40 કરોડની ફાળવણી હતી, પાછલા વર્ષે વાપરવામાં નથી આવ્યા, શું કહેશો? ચોક્કસપણે ખૂબ ગંભીર બાબત છે। ગયા વર્ષે જો આ સમિતિએ આ વર્ષે જે કામ કર્યું છે એ ગયા વર્ષે કામ કર્યું હોત, 40 કરોડ રૂપિયા આપ્યા પછી સમિતિએ કોઈ કામ ન થયું, કોઈ સર્વે ન થયું, કોઈ સૂચનો ન થયા, કોઈ રિપોર્ટ ન, કામગીરી આગળ ન વધી ને એટલા માટે આ ફરીવાર આ વર્ષે સુરતીઓ આનો ભોગ બન્યા છે। એટલે એના પરથી શીખ લઈ અને વહીવટી તંત્રએ આ વર્ષે જે સર્વે કર્યું છે, સૂચનો કરે છે, એમાં ચોક્કસપણે આગળ વધવું જોઈએ। કાકા, આપના વિસ્તારમાં પણ ખાડી પૂર આવતા હોય છે, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નુકસાન ગયું છે, શું કહેશો? ચોક્કસપણે ખૂબ ગંભીર બાબત છે। વરાછા વિસ્તારની અંદર પણ સીમાડા ખાડીની આ સમસ્યા છે। હું ચોક્કસપણે માનું છું કે આ ખાડી પૂરની સમસ્યા ત્યારે જ હલ થશે કે મૂળ સુધી આપણે જઈશું। આ ખાડી પૂર આવવાનું કારણ શું છે એ કારણ શોધીને જે કંઈ તકલીફો, મુશ્કેલીઓ છે, જે કંઈ દબાણ હોય કે પુરાણ હોય, જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન હલ કરીશું તો જ ખાડીપુરમાંથી આપને રાહત મળશે। કાકા, એવી ચર્ચા છે કે લોકોના વિરોધ વચ્ચે હવે કામગીરી ચાલુ કરી છે? ના,
જો કોઈ પણ સમસ્યા ઊભી થાય, લોકોને પરેશાની હોય, લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે, ખૂબ હેરાન થયા છે, આર્થિક નુકસાન પણ ખૂબ લોકોને થયું છે. સ્વાભાવિક છે એમનો રોષ હોય, અને રોષ ખોટો નથી, સાચો રોષ છે. એ તો સ્વાભાવિક છે કે માણસને નુકસાન થાય, એ વહીવટી તંત્રનો પાપ. શાસકો તો કોઈ પણ કામ મંજૂર કરે, શાસકોએ સમિતિ બનાવી, 40 કરોડ રૂપિયા ફાળવ્યા, સમિતિએ કામ ન કર્યું, સમિતિએ કોઈ સર્વે ન કર્યું, સમિતિ આગળ ન વધી, કોણ? એ તો વહીવટી તંત્ર એ જ થયું ને. વહીવટી તંત્ર એને છે, વહીવટી તંત્ર આમાં સજાગ થવું પડે, એને સક્રિય થવું પડે, દોડતું થવું પડે, તો જ કામ થશે. તો કાકા એવું લાગે છે કે આ વખતે સમિતિ કામ કરી રહી છે ને આવતા વર્ષે પૂર નહીં આવશે? હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે સમિતિ બરાબર કામ કરી રહી છે, સર્વે કરી રહી છે, એનું કેવી રીતે આયોજન કરાય એના સૂચનો થયા છે, અને સૂચન પ્રમાણે જો કમિટી સક્રિય અને આગળ વચ્ચેની કામગીરી થશે તો ચોક્કસપણે માનું છું કે પ્રશ્નો કંઈક ને કંઈક હલ થશે. કાકા, પણ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું પછી એમ કહે છે કે ભયજનક સપાટી ખોટી છે, ફરીથી નોંધવી પડશે. આ કેટલું યોગ્ય? આ બરાબર યોગ્ય એટલા માટે નથી કે ભયજનક સપાટી વર્ષો પહેલાં નક્કી થઈ હોય. ખાડી જ્યારે બની હોય ત્યારે એની ભયજનક સપાટી જે તે વિસ્તારના પાણીનો ઓવરફ્લો ખાડી થતી હોય ત્યારે ભયજનક સપાટી નક્કી થઈ હોય. હવે પરિસ્થિતિ એવી છે એ ખાડી ઉપર દબાણો થયા હોય, ખાડી ઉપર પુરાણો થયા હોય, ખાડીનું પાણી જે વહેણ છે એમાં કંઈક ને કંઈક રૂકાવટ આવ્યું હોય, નાળાઓ બન્યા હોય, એ અડચણરૂપ બન્યા હોય, અને ખાડી જે ઊંડાઈ હોય એ પુરાણ થયું હોય. ભયજનક સપાટી હવે લાગુ નહીં પડે. હવે જે ભયજનક સપાટી છે એના કરતાં ઓછા પાણીમાં પણ પાણી સોસાયટીમાં અને રોડ ઉપર ઘૂસી જવાના છે. એટલે ભયજનક સપાટીની જે વાત છે એ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એ ભયજનક સપાટી પ્રમાણે કામ નહીં થાય. એટલે એટલા માટે જે ખાડીનું મૂળ સ્વરૂપ જો હોય, જે મૂળ સ્વરૂપ ખાડીનું હતું એ મૂળ સ્વરૂપ જો આજે ખાડીનું હોય તો જ ભયજનક સપાટી જે છે એ જ કામ લાગે. તો એટલે દબાણ દૂર કરશે? વહીવટી તંત્રની જવાબદારી છે. ચોક્કસપણે અમે રજૂઆત કરી છે, અને મુખ્યમંત્રીની મિટિંગો થઈ છે, અમારે પ્રભારી મંત્રીની વચ્ચે અમે દરેક જગ્યાએ આવા ચોક્કસપણે કરી છે. અને આપ સૌ જાણો છો કે મુખ્યમંત્રી આદેશ પણ આપ્યા છે. પણ દબાણો ન અટકાવવા માટે કેટલાય અધિકારીઓ એવું કહે છે કે ભાજપના જ નેતાઓ ફોન કરી. ના, બિલકુલ ખોટી વાત છે. કોઈ રોકી શકતું નહીં. આ શહેરને ખાડીપુરમાંથી મુક્ત કરવા માટે વહીવટી તંત્રએ નિર્ધારિત કામ કરવું જોઈએ. એટલે કાકા, છેલ્લો સવાલ, એટલે આપ માનો છો જે રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે, સર્વે કરવામાં આવી રહ્યા છે, હવે આવતા વર્ષે સુરતીઓએ ખાડીપુર ના જવું પડશે? ચોક્કસપણે હું માનું છું કે જે સમિતિ જે રીતે કામ કરે છે, જે સર્વે થયું છે, જે કામ થયું છે એ સૂચન થયા છે, એ સૂચન પ્રમાણે વહીવટી તંત્ર જો કામગીરી કરશે તો પૂરમાંથી ચોક્કસ રાહત મળશે. પૂરમાંથી રાહત ના મળી તો? મળશે, ચોક્કસ આશા રાખીએ છીએ. ના મળી તો? આશા રાખીએ છીએ અમે તો કે ચોક્કસ કામ થાય અને લોકોને છુટકારો મળે. અહીં ધારાસભ્ય પોતે આશા રાખી રહ્યા છે કે કામ થાય, કારણ કે 40 કરોડ રૂપિયા કમિટીને ફાળવણી કરવામાં આવ્યા હતા, પરંતુ ગત વર્ષે કમિટી દ્વારા આ 40 કરોડમાંથી 1 પણ રૂપિયાનો ઉપયોગ કરવામાં ન આવ્યો હતો. હવે આ વર્ષે જ્યારે લોકોમાં વિરોધ ઊભો થયો છે ત્યારે કમિટી એકાએક જાગી છે અને જે ડ્રોનથી જે સર્વે છે તે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ચેતન. તો આપ જો સુરતના ખાડી વિસ્તારમાં કેવી રીતે ખાડીના પાણી ફરી વળ્યા છે અને તેને લઈને હવે